અમે અમરીશભાઈ એક દી જતા હતા બાપુ જોડિયા, અને એમાં એણે પ્રશ્ન કર્યો હાર્દિકભાઈ, મને કે માયાભાઈ 60ને દિવસે જ ભગવાન લેખ લખી નાખે વિધાતા બ્રહ્માજી? મેં કીધું હા. મને કે એનું લખેલું કઈ ફરે નહીં? બિલકુલ નહીં. તો મને કે પછી આપણે ભક્તિ શું કામ કરવી જોઈએ, ગુરુ શું કામ ધારવા જોઈએ, મંદિર શું કામ, જે થવાનું એ થવાનું છે? ના, એ લખી નાખે છે, પણ ગુરુ મહારાજની કૃપા થાય તો હેતુ ફેર કરી નાખે છે. પછી મેં એને મારો દાખલો દીધો, મારો ને કીર્તિદાનભાઈ. હું કહું અમારા તો લેખમાં એવા જ લખ્યા હશે ને કે તમારે રોજ રાતે જાગવાનું, એકલા જાગવાનું, આખા ગામને જગાડવાનું, એ ગામમાં લઈ તમારે 10-15 લાખ રૂપિયા ઉપાડી લેવાના, આગળ પાછળ કારક પોલીસ હશે, પાછું કારક તમારે જેલમાં જવાનું. આવું જ લખ્યું છે ને. અમે ગુજરાતની કોઈ જેલ બાકી નથી મૂક્યો, એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે. એટલે મેં અમરીશભાઈને વાત કરી કે અમારે તો લેખ એવા જ લખ્યા છે ને, અને સ્પીડે હાઈવેમાં જવાનું. બાપુ કારક તો વચ્ચે ધોળા પટ્ટા હોય ને એ ઊભી લીટી જ લાગે. 190 કરજો, કારક કરતા નહીં થાય તો કરજો પાછું, નકર આ લે ઓલે કેવી છે આવે છે, બોલ ભૈરવજી મહારાજ કી. ખોટા મોરો આવી જાય. એટલે સ્પીડમાં ધ્યાન રાખવું હોય. આપણી ગાડીમાં જેટલી બ્રેક હોય ને એટલું હાંકવું, એટલે હું ભાઈને કહેતો હતો કે અમારા લેખ તો એ જ લખ્યા હતા, પણ ગુરુ મહારાજની કૃપા થઈ, હેતુ ફેર થઈ ગયો. આખા ગામને આનંદ કરાવીએ છીએ. જેલમાં પ્રોગ્રામ ને રોજ બોલતા હોય ને બાપુ, એવું બધું બોલાઈ જાય. જેલમાં મારે કહેવાય ગયું સાબરમતી, બરોબર ને ભાઈ? પ્રેમદા બાપુની કથા હતી, મને અમારો પ્રોગ્રામ કે આવો બાબુભાઈ રાખેલ. મારે આવું માહોલ બધો થઈ ગયો, બધા બેઠેલા. 4035 કેદી હતા, મને યાદ છે. જૂનીના નવીના, કાશીના ને પાકીના. એટલે જૂની જેલ ને નવી જેલ ને કાશી કેદ ને પાકી કેદ એમ. પેલા તો એમ કીધું કે કાશીના ને પાકીના. મેં કીધું આમાં એવું છે? અમારે હોય ફળિયામાં જૂનીના નવીના. એક બેને એના પતિને હાથ કર્યો, દોડો જલ્દી આવો. શું થયું? તાકે તમારા દીકરાએ અને મારા દીકરાએ આપણા દીકરાને માર્યો. સાંભળનાર વંડીએ સડી ગયા કે આ નવીન. પછી કીધું કે ભાઈ આમ કેમ? તાકે તમારા દીકરા ને અમારા દીકરા. તાકે એવું નથી ભાઈ, આ ઘરભંગ માણા હતો, એના આગલા બૈરા કોરોનામાં ગુજરી ગયા હતા. તો એ બેનનો એક દીકરો, પછી બીજું ઘર કર્યું, એને એક દીકરો થયો. એનો દીકરો. એ બે થી અને આને બે થી પછી જે દીકરો થયો એને આ મારતા હતા. આમાં ઘણી વાર આવું થાય. એટલે જેલમાં પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. તો કેદીઓના ડોળા તીરે કોણ લાવ્યો, કોણ અહીંયા? મેં કીધું આપણી ગાડી ફગી ગઈ. અને સ્ટેરિંગ ઉપર કંટ્રોલ ગુમાવે જાય ને પછી જાય તો જવા દેવાની, વધી ખેતર આવશે. આપણે મૂળ પરાયણે ડાયાથી લઈ કરવા જાય ને તો ખુખુખુથી ગોથા ખાઈ જાય. મેં કીધું ગાડી ગઈ આપણી. મેં કીધું પાછી નથી વાળવી. નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. ત્યાં તો ઓલા તાળીઓ મળ્યા પડા, ક્યાં બાત હે, ક્યાં બાત. એક જણો ઉભો છે, મને કે બસ હો આ મથુરા નથી. અને બીજી વાત, માયાભાઈ કૃષ્ણ જન્મતા વેત નીકળી ગયા હતા ને, અમને 15 વર્ષથી જામીન નથી જડતા. એક ફેક્ટરીમાં આગ લાગી. એવી આગ લાગી કે કોઈ બારૂદ ન નીકળી શકે. કેમિકલની કંઈક હશે, ખબર નહીં. એક વ્યક્તિ બહાર ન નીકળે. પણ એ કંપનીનો માલિક સારો હતો. એ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો કે જાહેરાત કરી નાખું. પહેલા ગળગળો થઈ ગયો. મિત્રો, આ દેશમાં રોતા આવડે ને તોય આગળ વ્યાજ આવ્યો. મીડિયા સમજ
ખૂણામાં નહીં, ખૂણામાં તો કકડાટી કરતા હોય. મિત્રો, આ ફેક્ટરી નહોતી, મારું ઘર હતું. કર્મચારીઓ નહોતા, મારો પરિવાર હતો. એનો કાયદેસર તો જે વીમો મળશે એ હશે, એ મળશે જ. પણ મારી ફેક્ટરી તરફથી, મારી કંપની તરફથી જેણે જાન ગુમાવી છે એના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં અર્પણ કરવામાં આવશે. અમુક તો રોઈ પીડ્યા કે ભાઈ પૈસાનું શું કરવા, ઘરનું માણસ વહી ગયું. પણ એમાં કોક હોય ને કરડું મગ જ આપણા, તોય એમાં કરડા નીકળે. શું કરી લો તમે? આપણી કેસર કેસરનો આંબો હોય, એમાં આપણા આંબામાં 2 ભડદા નીકળે. તમે શું કરી લો? ઘરની ગાયનો વાસળો જ વાવણીનો હાલે, તમે શું કરી લો? એક બેન જોતા હતા 51 લાખ. આ શેઠિયો ન કહેવાય બેન, ભગવાન કહેવાય. 51 લાખ ભગવાન કહેવાય બેન. ઉપેલી ઈશ્વરે મોકલ્યા હોય. એ બટા અહીંયા આવી તો, હા મમ્મી, આ સમાચાર આવે તાર પપ્પા જાતા ફેક્ટરીમાં, એમાં જ આગ લાગી ને? તા કે હા મોમ. હારું બટા, હિંમત રાખજે. આગળ હું સમાચાર આવે નક્કી નથી બટા. લાવ તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે બટા. છોકરા ફોટો આપ્યો, તેની માથે ઓલી માખ્યું બેસીને કાળા ટપકા થઈ ગયેલા. બેન બિચારા ફોટો લૂસતા હતા. એ તમારા આત્માને સદગતિ કરજો, પરમાત્મા તમારા આત્માને સદગતિ આપે. જ્યાં આત્મા હોવ ત્યાં ઠરજો. એ તમારી વાહ કીર્તિભાઈ નો અને માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો. 51 લાખ. હવે 51 લાખનો હરખ છુપાવો ને એમાં દુઃખ વ્યક્ત કરવું કેવું અઘરું છું છે. તમારા આત્માને સદગતિ કરજો. શેઠિયો ભગવાન કહેવાય. ત્યાં દરવાજે ટકોરા થયા. તો બેન હાથમાં ફોટો ને દરવાજો ખોલ્યો તો હામો ઘૂઘુ ઉભેલો. ઘૂઘુ ઉભો માવો સોળતો હતો. તાના હાથમાં ફોટો પડી ગયો ફાટલીનો. તો લગે શું છે? આને બિચારીને શું થયું કે આ પદ્માન મળવા આવ્યો લાગે. એ બેન નામ પદ્મા હતું. કે આ ભૂત થી મળવા જ ન થયો ને. અને કોક પાસે બાપુ એને સાંભળેલું ભૂતના પગ અવળા હોય. ત્યાં બેને જોઈ તો પગ અવળા હતા. ઓલો કે ભાઈ શું છે, શું જો છો? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી ને? સમાચારમાં તો હવે કોઈ નથી બસ્યું. કોઈ નથી બસ્યું. તા તો બેન ને હેરડો પીડ્યો. કોઈ નથી બસ્યું તો આ ક્યાં? તો તમે કે હું માવો લેવા બહાર ગયો તો. અને પછી જે બેન ખીજાણા કેદું નીકળો, વ્યસન માલી બહાર નીકળો, પણ માવા નથી બંધ કરવા. કારણ કે માવો 51 લાખનો થયો. એની વાતો નો રે બાપ. જેની પાસે શરણાગતિ હોય, અને કહેવાનો અર્થ મેં શબ્દ વાપર્યો કે આ વિસ્તારને અત્યારે ચાલુમાં કુંભમાં જવાની જરૂર નથી. કારણ કે કુંભના ચાટણા અહીંયા થઈ રહ્યા છે. અને એમાંય બાપુ જ્યાં કથા હોય, જ્યાં વ્યાસપીઠ હોય, જ્યાં સંતો હોય, ત્યાં 33 કોટી દેવ હોય. હું નથી કહેતો, કવિ કાગ બાપુ લખે છે, નંદને નિહળે જ્યારે કૃષ્ણને જોયા ને કે 68 તીરાથ આવી,
નંદ બાવાજીના મારે રે કચેરી રે વેરી છે બાળા વેશ મારે રે એ હરી છે બાળા વેશ મારે રે આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈ લો પાવા રે નંદ બાવાજીના મેઘમાં